જય જવાન જય કિસાન મિત્રો, જય જય ગરવી ગુજરાત। આજે ફેસબુક લાઈવ થવાનું એટલા માટે મને લાગ્યું, મને હમણાં જ એક વ્યક્તિએ ફોન કરીને એવું કીધું કે સુદાનભાઈ, ગુજરાતમાં હિન્દી ફિલ્મને હચમચાવી મૂકી। હિન્દી ફિલ્મમાં તમે જે દ્રશ્યો જોયા હોય અત્યાચારના, એને પણ હચમચાવી મૂકે એવી ઘટના બની છે। ભાજપની પોલીસે, ગુજરાત સરકારની પોલીસે કઈ હદે એક નિર્દોષ ઉપર અત્યાચાર કરી શકે છે એની વરવી વાસ્તવિકતા એમણે મને કહી। પછી એમણે મને વિડીયો મોકલ્યો। મિત્રો, આ યુવાન કોળી સમાજનો યુવાન છે, પણ મારા માટે હંમેશા ગુજરાતીઓ મારા ભાઈઓ છે। એક એક ગુજરાતી મારા દિલમાં વસે છે, અને એક પણ ગુજરાતી ઉપર અત્યાચાર થાય અને તમારો ભાઈ સુદાન ગઢવી નહીં બોલે એવું ક્યારેય નહીં બને। મિત્રો, વધારેમાં વધારે શેર કરજો આ વિડીયોને। આ એટલા માટે શેર કરવું છે આપણે કે આજે 7 કરોડ ગુજરાતીઓને ખબર પડવી જોઈએ કે આ નિમ્ન કક્ષાના લોકો અને નિમ્ન કક્ષાના અધિકારીઓ, આઈપીએસ લેવલના અધિકારીઓ કઈ રીતે આપણા યુવાનો ઉપર અંગ્રેજોથી બદતર અત્યાચાર કરે છે। તમારા રૂવાટા ઉભા થઈ જશે મિત્રો। અને તમે જે ફિલ્મોમાં જુઓ છો, તમે જે કહાનીઓ વાંચી છે દુર્યોધનની, તમે જે કહાનીઓ વાંચી છે કંસની, એમાં તમને આ લોકોના એમના ઓલાદો તમને આ જોવા મળશે એવું તમને ફીલ થશે સાહેબ। આજે મિત્રો, વધારે વધારે શેર કરો। જેટલા લોકો જોઈ રહ્યા છે, મારી સૌને વિનંતી છે 5-5, 10-10, 15-15 લોકો શેર કરો આજે। મિત્રો, આ વિડીયો જોઈને ખરેખર મારું હૃદય કંપી ઉઠ્યું છે, અને તમારું હૃદય પણ કંપી ઉઠશે મિત્રો આ કહાની સાંભળશો એટલે। ગજબની કહાની છે, અને કોઈ ગુજરાતી ઉપર બહારથી તમે વિચાર કરો, આવેલા અધિકારીઓ કઈ રીતે અત્યાચાર કરી શકે છે, કઈ રીતે એના બાપની પેઢી સમજે છે આ નિમ્ન કક્ષાના અધિકારીઓ, એની આજે વરવી વાસ્તવિકતા તમારી સામે લેવી છે। અને એક એક ગુજરાતી જો શુદ્ધ ગુજરાતી હશે, ગુજરાતને પ્રેમ કરતો હશે, કોઈ પાર્ટીનો દલાલ નહીં હોય, કોઈ પાર્ટીનો લાભાર્થી નહીં હોય, કોઈ કોન્ટ્રાક્ટર નહીં હોય આ ભાજપિયાઓનો, તો એના હૃદય કંપી ઉઠશે સાહેબ, એની હું ગેરંટી તમને આપું છું। અને કોઈને પણ એમ થાય કે ના ના આવું ના હોય, અથવા તો આ અત્યાચાર ન કહેવાય, તો મારે એટલું જ આપને કહેવું છે કે તમે આ યુવાનની જગ્યાએ તમારો દીકરો કે દીકરી જોઈને તમે ખાલી વિચારી લ્યો। મિત્રો, આ યુવાન ઉપર ગુજરાત રાજકોટના કોળી જે પત્રકાર છે યુવાન, એમની મારે કહાની આપને કહેવી છે। રાજકોટમાં થયેલ એક આઈપીએસ દ્વારા એટલી હદે અત્યાચાર કરવામાં આવ્યું છે સાહેબ, અને કેટલાય લોકો એમ કહેતા હશે કે ખરેખર આવું હશે। મિત્રો, અમે વિડીયો જોયો છે, મને ઘટનાની કંઈ ખબર નથી, મને એક ફોન આવ્યો, ફોન જોયા પછી મને 2 વિડીયો મોકલવામાં આવ્યા, અને વિડીયો જોયા પછી જે યુવાને આક્ષેપ કર્યા છે, જે યુવાનને મારવામાં આવ્યું છે, એ યુવાનની કહાની મારે આપને કહેવી છે મિત્રો। અને આજે ઈશુદાન ગઢવી લાઈવ થયા છે મિત્રો, જે લોકો જોઈ રહ્યા છે વધુમાં વધુ શેર કરો એવી મારી વિનંતી છે મિત્રો। વધારે વધારે શેર કરો, પણ હું આપને એક બીજી વિનંતી પણ કરીશ કે આ યુવાન ઉપર અત્યાચાર થયું છે, તમારો મારો ભાઈ છે, તમારો મારો ગુજરાતી છે, તમારો મારો લાલ છે સાહેબ। તો તમે પણ જો આપણામાં જો ભાજપિયાઓના, દલાલિયાઓના જો ટીપા ન પડ્યા હોય લોહીમાં, અથવા તો આપણે એની નીચે દબાયેલા ન હોઈએ, તમે બધાએ પણ આવતીકાલે લાઈવ કરજો મિત્રો। આ યુવાનને ન્યાય અપાવવું છે એટલું માત્ર નથી,
પણ એ અધિકારીની સામે એવી કાર્યવાહી થવી જોઈએ કે એ અધિકારી ગુજરાતમાં બીજો એક પણ અધિકારી મારા એક પણ ગુજરાતી ઉપર કોઈના પણ દબાણથી, બિલ્ડર હોય કે બિલ્ડરનો બાપ હોય, એના દબાણથી હિંમત ન કરી શકવો જોઈએ મારા ગુજરાતી ઉપર આ નિમ્ન કક્ષાના 2 પૈસાના 2 ટોકીના અધિકારીઓ. તમારા ને મારા પૈસાના ટેક્સના પૈસે પગાર લેનારા, તમારા ને મારા ટેક્સના પૈસે ગાડીઓ લેનારા, તમારા ને મારા ટેક્સના પૈસે અયાશીઓ કરનારા, કોઈના કહેવાથી દલાલો બની અને આપણી નાગરિકોને બહેરમીપૂર્વક માર મારશે, એટલી હદેમાં વિકૃતિ રીતે માર મારશે. મિત્રો, કંપી જશો તમે આ કહાની સાંભળીને. બધાને ફટાફટ મારી વિનંતી છે, બધા શેર કરો. ત્યારે શેર થવું જોઈએ વધારે વધારે. આજે આપણામાંથી ગુજરાતી જાગવો જોઈએ, અસલ ગુજરાતી જાગવો જોઈએ. આપણે નમાલા નથી, આપણે લોહીમાં નમાલાપણું નથી. એનાથી થાય તે કરી લે. હું આ યુવાનને પર્સનલી ઓળખતો નથી, અને મેં જે વિડીયો અત્યારે જોયો છે, બ્લર કરેલો વિડીયો છે, ને જો એના આક્ષેપો સાચા હોય તો યાદ રાખજો મિત્રો, એ આઈપીએસ અધિકારીને જો જેલમાં ન નખાવીએ ત્યાં સુધી લડીએ નહીં ને, તો યાદ, અને આપણા સૌની જવાબદારી છે, આપણા સૌની, તમારી ને મારી જવાબદારી છે. જે લોકો સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈ શકે, સોશિયલ મીડિયા ઉપર એટલા માટે કે કોઈ આઈપીએસ ની એટલી તાકાત ન હોવી જોઈએ કે તમારા ને મારા, આપણે જનતા માલિક છે, માલિક ઉપર કોઈના ફોનના કહેવાથી એને ઊંધો લટકાવીને એને માર મારે અને એના ગુદાના ભાગ ઉપર પેટ્રોલ છટકાવે એવા અધિકારીની તો ઓકાત દેખાડવી પડે. મિત્રો, આજે હર્ષંઘવી એમ કહેતા હતા, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે. આજે તમારામાં તાકાત હોય તો આઈપીએસ નો વરઘોડો કાઢીને બતાવો, એફઆઈઆર કરીને. તમારામાં તાકાત હતો, અને તો એક પણ વાર ભાજપનો એક પણ નેતા જો બોલ્યો છે, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી, અમે કોઈને છોડીશું નહીં, તો તમારી વાહિયાત વાતો હશે એવું માનીને ચાલીશું. સાહેબ, આજે આ ઈશુદાન ગઢવી ઉપર અત્યાચાર થયો છે એવું માનીને આપણે ચાલવું પડશે. 7 કરોડ ગુજરાતીઓ ઉપર અત્યાચાર થયો છે, એ પણ 2% કેટલાક આવીને બની બેઠેલા લોકો ઉપર. મિત્રો, ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જયારે ભરતી થતી હોય છે ત્યારે એને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, એને સોગંદ શપથ લેવડાવવામાં આવતા હોય છે, અને ઈ શપથ એવા માટે આપણે પગાર આપી છે, લાખો રૂપિયાનો આ લોકોને પગાર છે, બંગલો છે, ગાડી છે, સિક્યુરિટી વાળા હોય, બંદોબસ્ત વાળા હોય, અને એટલા માટે કે તમારા મારા સંતાનોની સુરક્ષા કરે, તમારા અને મારા લોકોની સુરક્ષા કરે, એટલા માટે. પણ અત્યારે 30 વર્ષથી ભાજપની સરકાર છે, અને ભાજપના દલાલો બની ગયેલા અધિકારીઓ, બિલ્ડરોના દલાલો બની ગયેલા અધિકારીઓ, તો બિલ્ડરો સાથે ભાગીદારીઓ રાખતા કેટલાક લોકો, ધંધાર્થીઓ જે બન્યા છે અધિકારીઓ, આઈપીએસઓ પગાર તો લે છે, વપરાતું જ નથી પગાર, એટલી બધી ઇન્કમ આવે છે, મેં એવું સાંભળ્યું છે. તો મિત્રો, આ ભાજપની પોલીસની આજે વરવી વાસ્તવિકતા મારે તમારી સામે ખોલી છે. આજે આ કોળી યુવાનની કહાની સાંભળો. રાજકોટમાં એ પત્રકાર છે નાનો મોટો, અને એ માણસ છે, એ કંઈક વિડીયો બનાવતો હતો, અથવા તો વિડીયો એને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. હવે વિડીયો પોસ્ટ કરવો કે નહીં કરવો એ સ્વતંત્ર અધિકાર છે, કોઈના બાપનો નથી. અને આપણે એની પૈસે, એના ટેક્સના પૈસે પગાર લેનારી પોલીસ આને રાતોરાત ઉઠાવી જાય છે. 151 નો કઈ રીતે દુરુપયોગ કરવામાં આવે છે એવું કહું છું મિત્રો. મરજી પડે ત્યારે 151 કરી દેશે. 151 એટલે શું? આજે પોલીસને મળેલી સત્તાનો દુરુપયોગ ભાજપ વાળા બિલ્ડરો, ધંધાર્થીઓ, લૂંટારાઓ, ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ કઈ રીતે કરાવે છે બુટલો કરો, એની આ વરવી વાસ્તવિકતા છે. મિત્રો, વધારે શેર કરો, આપની વિનંતી છે મારી. આજે હજારોની સંખ્યામાં શેર થવું જોઈએ, કારણ કે આપણા ગુજરાતીની વાત છે. અને તમારો ભાઈ આજે એક ચેલેન્જ ફેંકવાનો છે. તો આ વ્યક્તિએ સોશિયલ મીડિયા ઉપર કોઈ બિલ્ડરનો સમથિંગ કાંઈ પણ હશે એને પોસ્ટ કરી, એટલે પોલીસને કોઈ બિલ્ડરે કીધું હશે, એમનો આક્ષેપ છે કે બિલ્ડર સ્વાભાવિક છે, ભાજપના આશીર્વાદ તો ભાજપના દલ્લાઓ બનીને રહી ગયેલા, જે પણ રાવણ જેવો કૃત્ય કરે છે, દુર્યોધન જેવો કૃત્ય કરે છે, કંસ જેવો કૃત્ય કરે છે, દુશાસન જેવો કૃત્ય કરે છે, એ દુશાસન જ છે આપણા માટે. ભલે સગો ભાઈ આપણો કેમ ન હોય.
અને એનાથી મોટી વાત સાહેબ કે એમણે પોસ્ટ કર્યો અને ખબર નહોતી, એના ઘરેથી ઉપાડી લઈ લેવામાં આવે છે, 24 કલાક એને કસ્ટડીમાં રાખવામાં આવે છે. પછી એ આઈપીએસ અધિકારી, આ યુવાનના કહેવાના મતે એ અધિકારી છે, એ આને ઊંધો લટકાવે છે, માર મારે છે, પટ્ટે માર મારે છે, એ ત્રાહિમામ પોકારી દેવો અત્યાચાર કરે છે. ને એના ગુદાના ભાગ ઉપર પેટ્રોલ છાંટવામાં આવ્યું. પેટ્રોલ, તમે વિચારો તો કરો સાહેબ, આ લોકોના હાથમાં મરી ગયા છે. આ લોકોને ભગવાનનો ડર નથી, આ લોકોને એના ઈષ્ટદેવનો ડર નથી. આ લોકો સવાર સાંજ પૂજા કરતા હશે તો એ શું પ્રાર્થના કરતા હશે? એ પણ ઈશ્વરનો જ સંતાન છે, એ પણ માતાજીનો જ સંતાન છે. આજે મિત્રો કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, માલધારી સમાજ હોય એટલે ભાજપ વાળા અને જાણે કે એની પોલીસ ને જાણે ઘી ગોળ મળ્યું એવી રીતે ઠેકી પડે, એને માર મારે. ખબર છે કે એની પાછળ કોઈ નથી. અને જે બોલશે નહીં ભાજપના નેતાઓ હશે કે કોળી સમાજના, બોલી પણ નહીં શકે. મિત્રો, શું તમે એવું માનો છો કે એમણે જે આક્ષેપ કર્યો છે, એક આઈપીએસ અધિકારી જો એના ટીમ સાથે મળીને આને મારતા હોય, એને કાયદાનો દુરુપયોગ કરતા હોય, કસ્ટડીમાં માર મારવાનો કોઈ જ નિયમ નથી. મિત્રો, હું તમને નિયમે પહેલા કહી દઉં કે પોલીસનું કામ અદાલત સુધી આરોપીને પહોંચાડવાનું છે. ઘણા લોકો એમ કહે છે કે રિમાન્ડ લે છે, મારો રિમાન્ડમાં પણ મારવાનું નથી હોતું. રિમાન્ડમાં એ ખોલે કે તો ઠીક છે, નહીં તો પાછા રિમાન્ડ માંગે, નહીં તો પાછી કોર્ટમાં કે ભાઈ આ કંઈક બોલતા નથી. પોલીસને એક લાફો મારવાનો અધિકાર છે નહીં, ભારતની આખી પોલીસને. અને એટલા માટે હું કહું છું મિત્રો કે આ પત્રકાર હું જાણતો નથી પર્સનલી, મેં ખાલી વિડીયો જ જોયો છે, પણ મારું લોહી ઉકળી ઉઠ્યું એટલે મેં નક્કી કર્યું કે હું અડધો જ કલાકમાં ફેસબુક લાઈવ થઈને મારા મિત્રોને, મારા ગુજરાતીઓને સાચી હકીકત જણાવીશ. અને જો મુખ્યમંત્રીમાં જો ઈ એમ કહેતા હોય કે મુર્દુ છે, મકમ છે, સંવેદનશીલ છે, અને જો દાદા ભગવાનમાં માનનારા હોય મારા મિત્ર, આ બંને મારા મિત્ર છે, સમજી લેજો, હું જાહેરમાં કહું છું, ભૂપેન્દ્રભાઈ પટેલ મારા મિત્ર, જો એમનામાં સહેજ પણ શરમનો છાંટો હોય અથવા તો એમણે રાજા તરીકે બેઠા છે ગુજરાતમાં અને સહેજ પણ જો એને હોય ભગવાનનો ડર, દાદા ભગવાનનો ડર, કારણ કે દાદા ભગવાનના મંદિરે જાય છે, મને ખબર છે, મારા મિત્ર છે, મને એ ખબર છે, અને અમે મળતા હોઈએ ત્યારે વાતો કરતા હોઈએ છીએ. તો મિત્રો, હું મુખ્યમંત્રીને કહીશ કે તાત્કાલિક ધોરણે આઈપીએસ ની સામે એફઆઈઆર નોંધવામાં આવે, એની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે, શીટની રચના કરીને તપાસ કરે, તપાસ કરીને એફઆઈઆર નોંધી અને આનો વરઘોડો કાઢો. અને તમામ આઈપીએસ ને સૂચના આપવામાં આવે, ગુજરાતની જનતા એ ગુલામ નથી, તમારી ગુલામ નથી, તમારી માલિક છે. જેમ મુખ્યમંત્રી તમારો માલિક છે, ખરેખર મુખ્યમંત્રી માલિક નથી, ગૃહમંત્રી આ પોલીસનો માલિક નથી. તો વ્યવસ્થાના ભાગરૂપે આપણે ગૃહમંત્રીને પગાર આપીએ છીએ, મુખ્યમંત્રીને પગાર આપીએ, આઈપીએસઓને પગાર આપીએ છીએ, દરેક પોલીસને પગાર આપીએ છીએ. એ આપણા ટેક્સના પૈસામાંથી જાય છે, બજેટમાંથી જાય છે મિત્રો. 4 લાખ કરોડનું બજેટ એમાંથી આમાં જાય છે. આ લોકોને કઈ મુખ્યમંત્રી, ગૃહમંત્રી કડિયા કામ કરીને આ લોકોને પગાર નથી ચૂકવતા. અને વિકૃત માનસિકતા જુઓ મિત્રો, આ અધિકારીએ એટલો બધો પાવરનો હશે, એને ખબર છે મુખ્યમંત્રી કાંઈ નહીં કે ગૃહમંત્રી કે ખબર નહીં એને કેવા સંબંધો હશે એમની જોડે. આમને ગુદા ઉપર પેટ્રોલ છંટાવીને માર મરાવવો, એના ઉપર અત્યાચાર કરવો, એની એફઆઈઆર ન નોંધવી, એને હોસ્પિટલમાંથી રજા આપવા માટે ડોક્ટરો ઉપર દબાણ કરવું, આટલી નિમ્ન કક્ષાની એમણે જે કરી છે વિકૃતિ, એ ક્યારેય માફ કરી શકાય એમ નથી. અને એનાથી મોટી વાત, જો ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જાણતા હોય, અને આને કેટલા દિવસો થયા એ મિત્રો મને ખબર નથી, જો 24 કલાક ઉપર પણ જો આ ઘટનાને વીતી ગયું, મુખ્યમંત્રી ગૃહમંત્રી હજી પણ જો આને આઈપીએસ ઉપર આઈપીએસ લખેલું હોય અને જેલમાં ન હોય, તો આનાથી નમાલા ગૃહમંત્રીને મારા મિત્રો મુખ્યમંત્રી નમાલા શાસકો મહેનત જોયા, પ્રજાવત્સલક શાસક ભગવાન રામે કીધું છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. સાહેબ, જ્યારે સત્તા ઉપર તમે બેસો ત્યારે તમારી જવાબદારી બનતી હોય છે. ઈશ્વરે તમને સત્તા ઉપર બેસાડ્યા છે, પ્રજાએ તમને સત્તા ઉપર બેસાડ્યા છે, માતાજી અને દાદા ભગવાને તમારા ઉપર વિશ્વાસ રાખીને સત્તા ઉપર બેસાડ્યા છે. એ સત્તાનો દુરુપયોગ ના કરવાનો. એ સત્તાનો જો દુરુપયોગ થાય તો મારા બાપુજી મિત્રો કહેતા હતા કે રાજેશ્રી તપેશ્રી રાજેશ્રી રાજેશ્રી નરકેશ્રી. હું એમાં નથી માનતો
કે એના પર પ્રૂફે નથી આપણી પાસે. જે તપસ્યા કરે છે એ રાજા બને છે, રાજા બન્યા પછી એ પાપ કરે છે, લોકોના નથી રહેતા, એ મોટા મોટા નેતાઓના એટલે મોટા મોટા લોકોના દલાલો બની જાય છે, એટલે એ પાપ કરે છે. એટલે પાપ કર્યા પછી નરકમાં જાય છે. તપેશ્રી રાજેશ્રી, રાજેશ્રી નરકેશ્રી. મિત્રો વિચાર કરો તમે, આ કોળી સમાજનો યુવાન છે. માત્ર કોળી સમાજ નહીં, આપણા ગુજરાતી છે. અને તમામ સમાજોના આગેવાનોને કહીશ કે તમારા મોઢા ખોલો. તમામ સંતો મહંતોને કહીશ કે તમારા મોઢા ખોલો. તમામ એવા આગેવાનોને કહીશ કે જે લોકો ભાજપની આરતી ઉતારે છે, ભાજપનું જરાક નામ આવે એટલે વાહવાઈ કરે છે, એ તમામને કહીશ કે તમારો અંતરાત્મા જગાડો. મિત્રો, આ અધિકારીએ આને માર માર્યો. આમના કહેવાથી બિલ્ડરે જે કીધું હશે, બિલ્ડરે કેટલું ખોટું કર્યું, કેટલું આ અધિકારીને દલાલ બનાવ્યા હશે, કલ્પના કરો તમે, જો આમના આક્ષેપો સાચા હોય તો. હજી તપાસ કરીશું. અમારી ટીમ પણ રાજુભાઈ સોલંકીની ટીમ આખી ત્યાં રાજકોટ અત્યારે પહોંચી છે. આ યુવાનને મળવા પહોંચી છે. એમને ખાતરી આપવા પહોંચીશું કે કોઈએ ડરવાની જરૂર નથી. તમારા માટે જે કરવું પડે એ આમ આદમી પાર્ટી એક પક્ષ તરીકે તમારી પાર્ટી છે. અમે તો વ્યવસ્થાના ભાગરૂપે બેઠા છીએ. જે કરવું પડશે એ કરીશું. પણ આ આઈપીએસ નહીં, ગુજરાતના દરેક આઈપીએસમાં મેસેજ જવો જોઈએ, એવી કાર્યવાહી થવી જોઈએ. અને જો ન થાય તો ગૃહમંત્રી, મુખ્યમંત્રીને કહી દઈશ કે જો તમારા પ્રજાના ન હો, માત્ર બિલ્ડરો કે માત્ર આઈપીએસની ચમચાગીરી તમારે જો કરવાની હોય તો તમારે સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી. તમારે રાજીનામું આપી દેવું જોઈએ. મિત્રો, આ વિડીયો તમે સાંભળજો. હું વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો છે. વિડીયો એ યુવાનનો સાંભળજો. એ યુવાન જે કહે છે, અત્યારે મને ખબર નથી યુવાન ઉપર એના દબાણ આવશે કે એને બંધ કરાવી દેશે, પગે પડશે, સમાધાન કરાવશે, આ બધું ખેલ કરશે. જ્યારે પોલીસ મારે ને મિત્રો, ત્યારે તમારે પોલીસથી ડરવાની જરૂર નથી. ઘણા લોકો એમ કહે છે કે સાહેબ કે અમને ન મારે, એવી રીતે ઘણા અમને ભલામણો કરતા સાહેબ પોલીસ ન મારે, એવી રીતે ફરી કહી દો ને, ભલે પૈસા આપવા પડે. પોલીસને કોઈ મારવાનો અધિકાર નથી સાહેબ. આ તો ભાજપની સરકાર છે. તમને જાગૃત થવા નથી દેતી અને તમને જાગૃત નથી થવા દેતી, એટલે તમને મને પીટે છે, મરજી પડે રીતે પીટે છે. આ બે પૈસાના આવેલા દલાલો, તમારા ને મારા પગાર ઉપર ટકનારા દલાલો તમને ને મને મારે છે, અંગ્રેજોની જેમ ગુલામ રાખે છે. પણ મિત્રો, કોઈની સત્તા નથી પોલીસને મારવાની. જો પોલીસ તમને મારે તો સીધા જ હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ, પોલીસની વિરુદ્ધ ફરિયાદ લખાવો, અને પોલીસની વિરુદ્ધ ફરિયાદ લખવી પડે એમને એમસી થવી જોઈએ. પણ અહીંયા મેં સાંભળ્યું છે મિત્રો કે કદાચ ફરિયાદ પણ આઈપીએસની સામે થઈ નથી. હજી આ આઈપીએસ પાસે ગાડી છે, બંગલો છે, આઈપીએસની નોકરી છે, આઈપીએસનું ચાલુ શાસન. અને મેં એવું સાંભળ્યું છે કે આ આઈપીએસ આના કરતા પણ વિકૃત રીતે, ફરીથી કહું છું, આના કરતા પણ વિકૃત રીતે બીજા જે આરોપીઓ છે એમની સાથે વર્તન કરતા હતા, એવું આ ભાઈના વિડીયો ઉપરથી લાગે છે. મિત્રો, સત્ય જે પણ હોય, ઈશ્વર તો જાણતો જ હોય છે. આ લોકોને ઈશ્વરનો ડર નથી, દ્વારકાધીશનો ડર નથી, માં મોગલ કે સોનલમાનો ડર નથી, આ લોકોને માં જગદંબાઓનો પર ડર નથી. આ લોકો એટલા નિષ્ઠુર બની ગયા છે મિત્રો. અને આ ભાજપના નેતાઓ તમે જુઓ, એક સાંસદ કે ધારાસભ્ય, મંત્રી બોલશે નહીં, મુખ્યમંત્રી, ગૃહમંત્રી આમાં બોલશે નહીં. પાયલબેન ગોટીનો રાત્રે 12 વાગે વરઘોડો કાઢનાર આ નિમ્ન કક્ષાના રાજનેતાઓ આઈપીએસની આંગળી પણ નહીં અડાડી શકે. જોજો તમે. શું કામ? કે મેં સાંભળ્યું છે કે આઈપીએસઓ મોટા ભાગે કેટલાક ધંધાર્થીઓ છે, એમાં ભાજપના નેતાઓ પણ છે. એટલે આઈપીએસને જો પકડે તો એમ કહી દે તો હું તમને ખોલી દઈશ ભાઈ, તમારું રાજ પણ ખુલી જશે. એટલે રાજ ઢાંકવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, હું સ્પષ્ટપણે માનું છું. પણ મિત્રો, જે પણ ઘટના બની છે, હું આઈપીએસને હાથ જોડીને કહીશ કે ભાઈ ઈશ્વરથી તો ડરો. તમે આ ભગવાનની કૃપાથી અહીંયા બેઠા છો, ઉપરવાળાની કૃપાથી બેઠા છો. બાકી મહેનત તો ઢગલાબંધ લોકો કરે છે. પછી તમે તાલીમ લો છો, પછી તમે શપથ લો છો, પછી દર મહિને તમે પગાર લો છો, બંગલા લો છો, ગાડી લો છો, તમારા પત્ની પરિવારને પણ ગાડીમાં ફેરવો છો. આ જે યુવાને માયરો છે ને તમે ઢોર વગર વાંકે, એ યુવાનના ટેક્સના પૈસાથી ભાઈ તને પગાર મળે છે.
કોઈ ગૃહમંત્રી મુખ્યમંત્રી કડિયા કામ કે મજૂરી કામ કરીને તને પગાર નથી ચૂકવતા. અને આ તો નમારા નેતાઓ છે. બાકી ઈશુદાન ગઢવી જેવો મિત્રો આજે જો આમ આદમી પાર્ટીની સરકાર હોત ને તો 24 કલાક શું બીજા દિવસનું સૂરજ ન ઉગે આઈપીએસ જેલમાં હોત. એટલું નહીં, એ કોઈ પણ ભલામણ આઈપીએસ ની આવત, કોઈ પણ ઈ બ્લેકમેલિંગ કરે આઈપીએસ નું આનો રાજ ખોલી દઈશ ને આનો રાજ. અરે તારે જેટલા રાજ ખોલવા એટલે ખોલ ને તું. ગુજરાતની જનતાને એક પણ નાગરિકે જો મારવાની કે એક લાફો મારવાની પણ હિંમત કરી છે તો એ આઈપીએસ શોની શકલ બદલી નાખવાની તાકાત હોવી જોઈએ નેતાઓમાં. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારે કેવું છે મારા મિત્રને કે નમાલાપણું છોડો નમાલાપણું અને આને કાઢો અમને. અને એને કાઢો નહીં, બધા આઈપીએસ ને દાખલો બેસાડો કે બીજી વાર મારે ગુજરાતની જનતા ઉપર જો તમે હાથચારો કરવાની કોશિશ કરી છે તમારી ખેર નથી સાહેબ, પણ નહીં કરી શકો તમે. મેં સાંભળ્યું છે કે બધું આવ ભાઈ હરખા, આપણે બે હતા હરખા છે. બીજું કે તમારે અહીંયા દિલ નથી. હવે મુખ્યમંત્રી સાહેબ તમારે દિલ નથી. તમને એમને મુખ્યમંત્રી પદ મળી ગયું છે જેમની કદર નથી, એટલે દિલ્હીથી આવેલા આદેશો તમારે પાલન કરવા પડે છે. બાકી સાહેબ મુખ્યમંત્રી હોય ને 5 દિવસની અંદર ગુજરાતમાં કોઈના બાપની લુખા લગપંગા બિલ્ડરો આ બુચસ્યાઓની તાકાત નથી કે મારા ગુજરાતની પોલીસને નચાવી શકે અને ગરીબ ઉપર અત્યાચાર કરી શકે. પણ તમે લોકો એમને એમ બેસી ગયા છે. સંઘર્ષ વગર તમને મળી ગયું છે. નરેન્દ્ર મોદીના નામ ઉપર ચૂંટાઈ ગયા છો. નરેન્દ્ર મોદીએ તમને બેસાડી દીધા છે પોતાના નામ ઉપર. એટલા માટે એની આરતી ઉતારવા સિવાય તમે કઈ કરતા નથી. પ્રજા ગઈ ભાડમાં. તમને મુખ્યમંત્રીના પદની પણ ગરિમાની ખબર નથી. ગુજરાતનો શહેર કહેવાય મુખ્યમંત્રી. મુખ્યમંત્રીની 24 કલાક નાયક પિક્ચર જોઈએ છે તમે. 1 કલાકની અંદર મિત્રો 1 કલાકની અંદર જેટલા પણ ગુનેગારો લુખ્ફા લફંગાઓ છે ને એ લોકો સરેન્ડર કરી જાય. એ મુખ્યમંત્રીની તાકાત હોય છે મિત્રો, ગૃહમંત્રીની તાકાત હોય છે. પણ નમાલા નેતાઓ તમે પસંદ કર્યા છે પાર્ટીના નામે. અત્યારે ઘણા એમ કહે છે કે બધું ઈશુદાનભાઈ વાત સાચી છે, ભ્રષ્ટાચાર થાય છે, અત્યાચાર થાય છે, મકાનો ગરીબોના પાડે છે, આ લોકો ભાવ નથી આપતા, નોકરી નથી આપતા, પેપર ફોડે છે, પણ અમે ભાજપના છીએ એટલે એમાં રહેવું પડે છે. અરે સાહેબ, આપણે જન્મ લીધો ત્યારે ક્યાં ભાજપમાં હતા? આપણે જનતા કોઈની નથી હોતી. જનતા પરવરદિગારની હોય છે, ભગવાનની હોય છે, અખિલ બ્રહ્માંડના કંપનીના માલિકની હોય છે. આપણે એના બનેલા સંતાનો છીએ, સત્યના રાસ્તે ચાલનારા છીએ. ભાજપે તમને શું આપ્યું? ચાલો તમારા જ્ઞાતિના આગેવાન બિચારા બોલતા નથી. ઘણા હું જ્ઞાતિના આગેવાનો કહું છું, પણ મને ઘણા 1-2 જ્ઞાતિના આગેવાન મળ્યા. ઈશુદાનભાઈ તમે અમને કહેતા હો છો વાત સાચી, પણ અમારી આંગળી ચીચોડામાં હોય છે. અમને સમાજનું બહુ બળે છે. આજે જો કોળી સમાજનો યુવાનો ભાજપના હશે ને 2-3 બહુ દુઃખ થશે, પણ એ કોન્ટ્રાક્ટ લેતા હશે, ટેકાના ભાવના એ ટેકાના કેન્દ્રો લેતા હશે, એ કચરાના હોય, રોડના હોય, આ બધા આપણા જે જ્ઞાતિના આગેવાનો છે ને એ ભાજપના કોન્ટ્રાક્ટ લઈને બિચારા દબાઈ ગયેલા છે. એ બિચારા બાપલા બની ગયા છે. બિચારા બાપલા બની ગયા. એનાથી કશું થવાનું નથી. મિત્રો વધારે વધારે શેર કરો. અને તમે મને એવું કહો કે આ વિડીયો ગુજરાતની એક જનતા સુધી પહોંચવું પડે. બીજું હું આજે ચેલેન્જ ફેંકું છું એ આઈપીએસ ને કે હવે તમારી તાકાત હોય ને તાકાત એટલા કોન્ટેક્ટ કરી લેજો. આ વાત ઈશુદાન ગઢવી સુધી પહોંચીશ અને જો સાચી હશે ને તો તમે પાતાળમાંથી કાઢીને તમને સજા કરાવીશું. આ યાદ રાખજો. અને કદાચ ભાજપની રાજમાં તમે નરેન્દ્ર મોદી પાસે પહોંચી જાઓ કે અમિત શાહ પાસે પહોંચી જાઓ, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના પગ પકડીને એને કહી દો કે માફ કરી દો, કદાચ તમને માફ કરી દે તો પણ યાદ રાખજો 2027માં સરકાર બદલતાની સાથે 24 કલાકની અંદર આઈપીએસ તને અને બિલ્ડરને અને આજ યુવાનની સામે જો પકડાવીને જેલમાં ન નાખીએ તો ઈશુદાન ગઢવી સાહેબ રાજનીતિમાં આવ્યો ન આવ્યો સાહેબ. આ વાત એટલા માટે એને ચેલેન્જ કરવી છે મારે. એટલે હું ગૃહમંત્રી મુખ્યમંત્રીને પણ કહું છું કે આજે સાંજે 8:42 થઈ છે, બીજા દિવસનું સૂરજ ઉગે એ પહેલા આ આઈપીએસ ની તપાસ કરી જો ગુનેગાર હોય તો એને તાત્કાલિક ધોરણે એની ધરપકડ કરવામાં આવે, એને જેલમાં નાખવામાં આવે અને એવી સજા ફટકારવામાં આવે કે ગુજરાતના કોઈ આઈપીએસ કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ પીઆઈ મારા ગરીબ ઉપર અત્યાચાર કરતા 100 વાર વિચારે. આજે એક ભાઈ લગે ઈશુદાનભાઈ ખાજપિયા ગામો ફરવા મંડ્યા છે અને કહે છે કે તાલુકા સીટ થાય એવું કામ કરીએ ના.
મિત્રો ચૂંટણીને આવતી રહેશે. મારી આપણે વિનંતી છે કે જ્યારે ગુજરાત કે ગુજરાતી ઉપર અત્યાચાર થાય ત્યારે મારો ગુજરાતી મારો ભાઈ, મારો ગુજરાતી મારો ભાઈ, એ સરકારનો અત્યાચાર કર્યો હોય કે કોઈ પણ કર્યો હોય, મારો ગુજરાતી મારો ભાઈ, ગુજરાતી એકતા બતાવવી પડશે. કેટલાય અધિકારીઓ બહારથી આવેલા છે, બધા અધિકારીઓ આઈએસ આઈપીએસ બહારથી આવેલા છે ગુજરાત બહાર, અને ભાજપના નેતાઓની આશીર્વાદથી એના ધંધારથી એના ભાગીદારથી કરોડોપતિ બની ગયા છે. તમારા ને મારા ટેક્સના પૈસા એ લોકો ભેગા કરીને મિત્રો એના ગામો લઈ જાય છે રાજ્યોમાં. આને પણ બહાર લાવીશું. એટલે જ આ લોકો ઈશુદાનભાઈને આગળ નથી આવવા દેતા, એટલે જ આમ આદમી પાર્ટીને આગળ નથી આવવા દેતા. એને ખબર છે કે આ કોઈના બાપનું નહીં ચલાવે. મિત્રો પંજાબમાં સરકાર છે, ઘણા લોકો એમ કહે છે કે ઈશુદાનભાઈ બધા પેલા બોલતા હોય છે, પછી આવે પછી એ વાત થઈ જાય છે. એ વાત થઈ જાય 20 વર્ષની આમ આદમી પાર્ટીની સરકાર આવે ને ત્યારે એને બદલી નાખજો, હું કહું છું. પછી કાયમી ઈશુદાન ગઢવી નથી હોતા, કાયમી અરવિંદ કેજરીવાલ નથી હોતા, યાદ રાખજો તમે. એને પણ બદલી નાખજો, કારણ કે 20 વર્ષ સત્તા કોઈને પણ આપો ને. રાવણ છે ને પેલા ખરાબ નહોતો, પણ જ્યારે રાવણને સતત સત્તા મળી એટલે રાવણ છે અહંકારી બની ગયો. જેમ ભાજપને ત્યારે 30 વર્ષની સત્તા થઈ, હજી તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાનો એક ભાજપનું બટન દબાવો અને અઠવાડિયા પછી જો તમને સ્માર્ટ મીટરે રડાવે નહીં તો ઈશુદાન ગઢવીને યાદ કરજો સાહેબ. તમારા જ મકાનો પાડવા ન આવે ને તો ઈશુદાન ગઢવીને યાદ કરજો. તમારા જ દીકરા દીકરીના વરઘાડા ન કાઢે ને તો મને યાદ કરજો સાહેબ. એટલા માટે કહું છું કારણ કે અહંકારી બની ગઈ છે, એનામાં આત્મા રાવણનો આવી ગયો છે, કંસનો આવી ગયો છે. એટલે હવે સગો મામો હોય ભાજપમાં તો એ આપણો નથી. ખબર છે પેલો એવું કહેવાય છે પેલો પ્રેત વહી જાય એટલે આપણે એ સગો મામો હોય તો આપણે મંદિરે કે પેલા ફકીર પાસે લઈને ગયા હોય તો એ આપણે સામું ઝઘડવા માંડે. એ થઈ ગયું છે અહીંયા આવે. અને ભાજપના નેતાઓના ઘરે જમીશું નહીં આપણે જે ખોટું કરે છે, કારણ કે અહીંયા મતિભ્રમ થઈ જશે સાહેબ. તો મારે આપણે કહેવું છે મિત્રો કે ગુજરાતના એક એક નાગરિકનો અવાજ ઉઠાવે. આ પત્રકાર યુવાનને જે પોલીસે માર્યો છે એ તમામ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે, એની યોગ્ય તપાસ કરવામાં આવે, એને જેલમાં નાખવામાં આવે અને ગૃહમંત્રી મુખ્યમંત્રીનો વરઘોડો કાઢે. આ પહેલી આપણી માંગણી છે. અને બીજી માંગણી એ છે મિત્રો કે બીજું ગુજરાતમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે પોલીસનો કોઈ પણ અધિકારી જમીન ખાલી ન કરાવડાવે. અત્યારે ઘણા અધિકારીઓ જમીનો ખાલી કરવાનું કામ કરાવડાવે છે. બિલ્ડરો એની પાસે જાય એટલે પેલો આઈપીએસ ફાઇલ મંગાવે ને 151 કરાવે ને પીઆઈપીએસ કે એટલે કોઈ પણ ખોટો ધંધો ન કરે, ખોટો ધંધો ન કરાવડાવે અને મારા ગુજરાતી ઉપર ખોટી રીતે કોઈ અત્યાચાર ન કરે એવી ખાતરી આપવામાં આવે એવી અમારી માંગ છે. અને જો એ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આ યુવાન માટે સંમેલન બોલાવવું પડશે. તો સંમેલન બોલાવીશું અને આ એક એક ગુજરાતીને એક કરીશું, ગુજરાતીને જાગૃત કરીશું. આજે આનો વાળો છે, કાલે મારો આવશે, આજે આનો છે, કાલે તારો આવશે. એટલે મારી આપ સૌની વિનંતી છે મિત્રો, વધારે શેર કર્યું હશે આપે, ના કર્યું તો હજી પણ કરી દેજો. અને આશા રાખીએ મિત્રો કે મુખ્યમંત્રી ગૃહમંત્રીની આત્મા જાગે, એ કોઈ પણ દબાણવશ આવે નહીં, એ કોઈ પણ આઈપીએસ અધિકારીને બચાવવાની કોશિશ કરીએ નહીં. કારણ કે બિલ્ડરો પાસે બહુ કરોડ રૂપિયા જ મેં સાંભળ્યું છે, નેતાઓ પાર્ટનરમાં હોય છે, એ લોકો જાય કે અમારો મિત્ર છે. હું બંનેમાંથી કોઈને ઓળખતો નથી પર્સનલી, આ તમને ફેક્ટ કહું છું. મને આ યુવાનના નામની પણ ખબર નથી, પણ યુવાનનો વિડીયો જોતા મારો લોહી ઉકળી ગયું. તમે પણ જો શ્રેષ્ઠ શુદ્ધ ગુજરાતીઓ તમારો લોહી પણ ઉકળી જશે એ વિડીયો જોશો તો. અને તમે પણ લાઈવ જોશો, તમારા પ્લેટફોર્મ ઉપર લાઈવ થશો, આ યુવાન માટે અવાજ ઉઠાવશો અને એક એક ગુજરાતી આપણે એક થઈએ. આપણી ગુજરાતની સરકાર ગુજરાત માટે કામ કરે, નહીં કે આ બહારથી આવેલા અધિકારીઓ બહારથી આવેલા નેતાઓ આ ગુજરાત ઉપર રાજ કરે સાહેબ. આજે આ બધા આઉટસોર્સિંગ છે, આ બધા પપેટો છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ યુવાન માટે અવાજ ઉઠાવો, વી સપોર્ટ કેમ્પેન ચલાવો અને આઈપીએસની ધરપકડ થાય ને ત્યારે ફટાકડા ફોડવાના છે. પણ હજી હું એમ કહું છું કે ગૃહમંત્રી મુખ્યમંત્રીમાં એટલી મને હિંમત નથી દેખાતી કે એના આઈપીએસને જેલમાં નાખી શકે. શું કામ કે બિચારા પપેટ થઈને બેઠા છે. તો સૌને મિત્રો વિનંતી પણ કરું છું, પ્રાર્થના પણ કરી આ યુવાન જલ્દી સાજો થાય અને ગુજરાત ન્યાય મળે
અને જો ન્યાય ન મળે તો આપણે સંકલ્પ લેશું 2027માં સરકાર બનાવીને આ યુવાનને આપણે ન્યાય અપાવીશું, અને વિથિન 24 અવર્સમાં, વિથિન 24 અવર્સ. તો આપ સૌએ બધાએ મને જોયો, સાંભળ્યો હશે, ખૂબ લોકો લાઈવ જોડાતા હતા. બધાને મારી વિનંતી છે કે તમે પોતે પણ તમારા ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ જ્યાં પણ હોય આ વિડીયો શેર કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ આ વિડીયો શેર કરજો, અને વધારેમાં વધારે લોકો તમે પણ તમારા પ્લેટફોર્મ પર લાઈવ થઈ અને યુવાન માટે અવાજ ઉઠાવજો. એટલા માટે નહીં કે આ યુવાન ઉપર અત્યાચાર થયો છે, હું ઓળખતો નથી, સમાજ કોઈ પણ હોય, મારો ગુજરાતી છે, આપણો ગુજરાતી છે, આપણો ભાઈ છે, પણ બીજા ગુજરાતી ઉપર આ બની બેઠેલા અધિકારીઓની ઓકાત ન હોવી જોઈએ, એની હેસિયત ન હોવી જોઈએ. એને એની હેસિયત દેખાડવાની છે. ગુજરાતી ઉપર અત્યાચાર કરતા 100 વાર વિચારવું પડે. એટલા માટે થઈને પણ તમારા મારા દીકરા ઉપર પણ કાલે અત્યાચાર થશે માનીને પણ તમારે આનો સાથ આપવો પડશે. મિત્રો, કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ દીકરો હોય, ગુજરાતી ઉપર અત્યાચાર થાય, બની બેઠેલા અધિકારીઓ, કર્મચારીઓ, દલાઓ ભાજપના જો અત્યાચાર કરે અને તમારો મારો જો આપણે એક થઈને આની સામે નહીં પડીએ તો કાલે તમારો મારો વારો આવશે. એટલા માટે થઈ અને આ જરૂરી છે. પ્રેમજીભાઈ ડાંગર કહે છે, સુદાનભાઈ ગઢવી તુમ આગે બઢો, હમ તમારે સાથ હૈ. જય જવાન જય કિસાન. ચિંતુભાઈ, કોની કોમેન્ટો આવે છે કે પાટીદારો કોઈના બાપના ગુલામ નથી, જો તમે કહો એમ મત આપે, લોકશાહી જેને કરો. બિલકુલ, આ લોકો એ પણ કહેવા માંડ્યા હતા પાટીદારો જે ભાજપને મત આપશે, દીકરીના 12 વાગે વરઘોડા કાઢીને મત આપે. મારી પાટીદાર બહેનો શિયાળો છે, લાતો મારીને તમને કાઢશે. મનોજ પરમાર કે સુદાનભાઈ, અશોકભાઈ ચૌધરી, આપ સૌ લોકોનો જે કોમેન્ટો ડગલાબંધ આવી રહી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો, વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો અને એક ગુજરાતીની એકતા બતાડવાની છે. આપણે સાબિત કરવાનો છે કોઈ અધિકારી મારા ગુજરાતી ઉપર અત્યાચાર કરશે, હેરાન કરશે, પરેશાન કરશે તો એને એક પણ ગુજરાતી સાખી નહીં લે. અને મિત્રો, તમે જો બીજાના માટે, આજે આપણે સૌ બીજાના માટે અવાજ ઉઠાવીએ ને કાલે તમારા ઉપર અત્યાચાર થશે ને તો કોઈક બીજો ઉભો રહેશે. જો આપણે અવાજ જ નહીં ઉઠાવીએ કે મારે શું છે, એ તો એ છે ને, એ પત્રકાર છે ને. હું પત્રકારોને પણ વિનંતી કરું, તમારા ઉપર પણ આ બન્યું છે માનીને, મારી કોમ છે, આમ તો પત્રકાર મારી કોમ છે, તમારો પણ હાથમાં જાગવો જોઈએ ને. બધા એની સ્ટોરી કરવી પડે. કોઈ પણ હોય અધિકારી, મારો મિત્ર પણ હોઈ શકે, મેં પર્સનલી ઓળખતો નથી, નામ પણ જાણતો નથી, મને એમના વિડીયોમાં આવ્યું એટલું જ મને ખબર છે. પણ આ અત્યાચાર આવી રીતે કર્યું હોય તો ક્યારેય માફીને પાત્ર ન હોય. નિશુદાનભાઈ ગઢવીનો સગો ભાઈ હોય ને તો એને પણ એ જ સજા થવી જોઈએ જે આમ નાગરિકને થવી જોઈએ. સાહેબ ઈ છીએ. રાજભાઈ કહે છે, સુદાનભાઈ અમે તમારી સાથે છીએ. ધરમસિંહભાઈ જાદવ, જય જવાન જય કિસાન. પરબતભાઈ કહે છે પાપ વધી ગયા છે. બાવલિયા નિલેશ કહે છે હા સાવજ હા. હરદેવસિંહ ગોહિલ, જય માતાજી. ઈશુદાનભાઈ, તળાજામાં ખેડૂતોનો ઉભો મોલ આજે ગેસ એજન્સી વાળાએ પાડી દીધો છે. હું એટલે જ કહું છું. ચંદુભાઈ કહે છે હા ટાઈગર. હું એટલે જ કહું છું મિત્રો, એક ઉપર અત્યાચાર થાય ને આપણે જો નહીં બોલીએ તો કાલે આપણા ઉપર અત્યાચાર થશે ને ત્યારે કોઈ નહીં બોલે. અને એટલા માટે કહું છું, મહામંથન ચલાવતો હતો, આજે 5 વર્ષ પૂરા થશે છતાંય લોકો યાદ કરે છે. 5 વર્ષથી આ કાર્યક્રમ પૂરો કરી દીધો છે છતાંય લોકો આજે યાદ કરે છે, એટલો પ્રેમ કરે છે. ગામે ગામે લોકો ચાહકો છે. તો એ શું કામ? મેં સત્યનો અવાજ ઉઠાવ્યો એટલે હું રૂપાડો છું એટલે નહીં. તો સત્યના રસ્તે ચાલીએ. જેના ઉપર પણ અત્યાચાર થાય એની સાથે ઊભા રહીએ તો મારો ઈશ્વર પણ રાજી થશે. મનુષ્ય અવતાર લીધો છે તો માયકાંગલાની જેમ જીવવું નથી, એ પણ થશે. અને જ્યારે આપણી ઉપર આવશે ત્યારે બધા ઊભા રહેશે, એ પણ હકીકત છે. પ્રકાશભાઈ પાલસ, જય જોહાર. ભરતસિંહ સોઢા કે તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. રમેશભાઈ ચાલ, ભાઈ સુદાનભાઈ સત્યમેવ જયતે. ગઢવી સર વાત સાચી છે. કમલભાઈ, રમેશભાઈ,